અરવલ્લી જિલ્લાના મોડાસામાં મધરાતે પવન સાથે વરસાદ પડ્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં મધરાત્રે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। ગરમીમાં લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો। હવામાન ખાતા દ્વારા 3/5/2025 થી તારીખ 9/5/2025 સુધી માવઠાની આગાહી કરી હતી। ખેડૂતોને બાજરી અને મકાઈ તથા ઘઉંના પાકમાં નુકસાનની ભીતિ સર્જાઈ છે। ભરત કડિયા સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। ખેડબ્રહ્માથી અંબાજી રોડ પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। તારીખ 3/5/2025 ના રોજ ખેડબ્રહ્માથી અંબાજી રોડ પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। મટોડા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। અંબાજીથી વડોદરા જતી એસટી બસ, 2 બાઇકો તથા જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 બાઇક ચાલકો તથા જીપમાં મુસાફરી કરી રહેલ 2 સહિત કુલ 4ના મોત થયા છે, જ્યારે બસમાં મુસાફરી કરી રહેલ 10 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી। તમામને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો તથા વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભરત ચૌહાણ સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। પ્રાંતિજના તાજપુરમાં એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસીને 2 સોનાની લગડીઓ તથા 3000 રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા। મકાન માલિકનો પુત્ર જાગી જતા ગરદનના ભાગે માર માર્યો હતો। ચોરી અંગે મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને ચોરી અંગે જાણ કરી હતી। પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે રહેતા પટેલ હિતેશકુમાર ધનજીભાઈના ઘરે રાત્રિના સમયે 3 જેટલા તસ્કરો દ્વારા ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલી તિજોરીમાંથી સોનાની 2 લગડીઓ 10 ગ્રામની તથા અંદાજે 3000 જેટલી રોકડ રકમની ચોરી કરી હતી। તે દરમિયાન મકાન માલિકનો પુત્ર દર્શ જાગી જતા તસ્કરોએ દર્શની ગરદનના ભાગે માર માર્યો હતો। બૂમાબૂમ થતા ઘરના બધા સભ્યો જાગી ગયા હતા। તસ્કરો મકાનના પાછલા બારણેથી ભાગી ગયા હતા। આ અંગે મકાન માલિક હિતેશકુમાર પટેલ દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી છે। રતિલાલ ટેકવાણી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વરસાદ પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં વરસાદ પડ્યો હતો। મધરાત્રે અમી છાંટણા થયા હતા। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદના છાંટા પડ્યા હતા। વૈશાખમાં અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાઈ હતી। વીજળી તથા ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને રોડ ભીના થયા હતા। ભરત ચૌહાણ સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે છાસવારે વીજ પ્રવાહ ડોલ થતા નગરજનોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે। તો આડા દિવસે વીજ કંપની દ્વારા વીજ પ્રવાહ બંધ કરી કરવામાં આવતા મેન્ટેનન્સ ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હમરા વીજ ધાંધિયા જોવા મળી રહ્યા છે। અવારનવાર છાસવારે પ્રાંતિજમાં કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા વૃદ્ધો, બાળકો, બીમાર સહિત લોકો ગરમી ત્રાહીમામ પોકારી ઉઠે છે। ત્યારે મચ્છરજન્ય રોગચાળો વધે તેવો ભય સતાવે છે। વીજ કંપની દ્વારા કાયમી ધોરણે ફોલ્ટ શોધી કમ્પ્લેન દૂર કરવામાં આવે તેવી માંગ પણ રહીશો દ્વારા ઉઠવા પામી છે। ત્યારે અવરજવર નાની ભાગોળ, બજાર ચોક, ખોડિયાર કુવા, ભોઈવાસ, તપોધનવાસ, ભાખરિયા એપ્રોચ વિસ્તારોમાં દિવસોમાં 2 થી 4 વાર વીજ પ્રવાહ ડૂલ થઈ જાય છે, જેને લઈને નગરજનો ગરમી બફારોમાં નગરજનો સેકાઈ રહ્યા છે। વીજ કંપનીમાં અવારનવાર રજૂઆતો બાદ પણ પ્રાંતિજ વીજ કંપની દ્વારા કાયમી ધોરણે ઉકેલ લાવતા હાલ તો નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે।
ત્યારે વીજ કંપની દ્વારા સત્વરે કાયમી ધોરણે ઉકેલ લાવી તેવી નગરજનોની માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે હાલ તો હોતા હૈ હોને દો ચલતા હૈ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રમેશ મિસ્ત્રી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ઠાકોર સમાજની રેલીમાં તોડફોડ કરનારનો પોલીસ દ્વારા 6 જણાને ત્યાં સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા, રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજની રેલીમાં તોડફોડ કરનારનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। 30 તારીખે થયેલ જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળેલ હતી, જેમાં પાછળથી અસામાજિક તત્વો દ્વારા બજારોમાં તોડફોડને લઈને 70 થી 80 લોકો વિરુદ્ધ બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસે ફરિયાદ નોંધી હતી। પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરી 6 જેટલા તોફાની તત્વોને સ્થળ પર લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। જ્યાં જ્યાં નુકસાન પહોંચ્યું હતું ત્યાં સ્થળ ઉપર લાવવામાં આવ્યા હતા। ભાભર હાઈવે પર મારામારી જીવલેણ હુમલો થયો હતો, જેમાં પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતા બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા। તોફાની તત્વો 6 જણાને પોલીસ દ્વારા જે જગ્યાએ તોડફોડ કરાઈ હતી તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા। પાણીપુરીની લારી, કેરી જ્યુસની લારી અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લારીઓને નુકસાન પહોંચાડ્યું હતું। પોલીસ દ્વારા 6 જણાને ત્યાં સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ગિરીશ જોશી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, ભાભર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ મદ્રેસાના બાળકો ઉપર અત્યાચાર ગુજારવા મામલો પ્રાંતિજ ખાતે ટોપ ઓફ ટાઉન બન્યો છે અને પ્રાંતિજ પોલીસ દ્વારા બાળકની ફરિયાદ બાદ 3 મૌલવીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિનેમા રોડ ઉપર આવેલ એકતા કોમ્પ્લેક્સના 3જા માળે આવેલ જામિયા દારૂ એહસાન વકફ મદ્રેસાના 8 બાળકોને સંસ્થાના મૌલવીઓ દ્વારા માર મારવાને લઈને 8 બાળકો સંસ્થામાંથી ભાગી ગયા હતા। હિંમતનગર ખાતે રેલવે પોલીસે રેલવેના ડબ્બામાં રડતા બાળકોને જોઈને આશરો આપી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બાળકો ઉપર સંસ્થા દ્વારા અત્યાચાર ગુજાર્યો હોવાનું જણાવતા 8 બાળકોને હિંમતનગર સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો હતો, જેમાં એક બાળકને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકની ફરિયાદ બાદ પ્રાંતિજ પોલીસે 3 મૌલવીઓ સામે ફરિયાદ દાખલ કરતા આ મામલો પ્રાંતિજ ખાતે ટોપ ઓફ ટાઉન બન્યો હતો। બાળકની ફરિયાદને લઈને પ્રાંતિજ પોલીસ દ્વારા 3 મૌલવીઓની ધરપકડ કરી પ્રાંતિજ કોર્ટમાં હાજર કર્યા હતા। તેઓને કોર્ટ દ્વારા જામીન ન આપતા જેલ હવાલે કર્યા હતા। પ્રાંતિજ પોલીસ દ્વારા ત્યારબાદ વધુ તપાસ હાથ ધરી હતી। શનિવારના રોજ ફરી પ્રાંતિજ પોલીસ દ્વારા મદ્રેસા ખાતે તપાસ અર્થે પહોંચી હતી। મદ્રેસામાં રહેલ અન્ય 33 બાળકોને પણ પ્રાંતિજ સરકારી હોસ્પિટલ સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી 33 બાળકોને હિંમતનગર ખાતે આવેલ બાળ સુરક્ષા ગૃહમાં લઈ જવાશે। પ્રાંતિજ પોલીસ દ્વારા બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી હજુ વધુ તપાસ હાથ ધરી છે। રતિલાલ ટેકવાણી સાથે હિમાની પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।